ચલો ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી અને મારા હેપી હોલી મારા તરફથી, મારા આખા પરિવાર તરફથી શુભકામનાઓ તમામ બધાને. ચલો કહી દઈએ બધાને ગુડ મોર્નિંગ. શેર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી હોલી. હેપી હોલી. હજી તો રિયાન હોઈ ગયા છે. માર કચરો બચરો વળી ગયો, સાફ સફાઈ તો કરી કયું હોઈ જશે, ટકો ભાઈ હોઈ જશે. જય જય કરજે. જય 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 કર લે. એ છોકરા મારા એ ત્યાં કર જય જય કે જય. નહીં બોલું લાગે, સાપી વાત જવું છે. હે રાતની આવે તેવું કોઈ ખાધું હોય. નાગજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હેપી હોલી. હેપી હોલી. હેપી ધૂળેટી. હેપી હોલી. તાર જા નહીં. હા જા નહીં. સકર કલર આ પેલા નાસ્તો બાસ્તો કરી જાઉં ને. તા તો સાલ હતું, તો ચો નાસ્તો કર્યો નહીં શું? ના, 2 દાડા રજા છે, 2 દાડા નાસ્તો કરી છે. આજની કાલની રજા હતી, એક આજ સમ કાલ તો શાળામાં જવાનું છો. હા તાર તાર શાળામાં જવાનું છે લે. હા ઓકે. નાગજી કાં જાન જા ઓ વાહ. ભણા જવું તો ચલો ગાઈસ, હજી તમારી યાન હોઈ રહ્યા છે. ચા ને તળેલી રોટલી અને ચા એ હતો. અને ધોણું લાયા, ધોણી બિસ્કીટ નહીં કયું. ચલો ગાઈસ, આ બાજુ તમારા વાંગા હોય છે. આનું ગમત હોય બચા તો છે. કાંકા કેવું કરે કલર કલર એના જાવ પણ કોણ લઈ જાવ છે? 10 કલાકે પાર પડવું હોત પડે ઘેર આવતા હોય તો પાછા રાધે રાધે. અરે તને કોને કલર કલર કરે લ્યા? હા બોડિયા કોને કર્યો? જાય રે જાય. હા અમે તો યારને વેલેલા કલર કલર કિયા કલર કલર ઇલ્લાય કરે બેન. ઇલ્લાય મુહૂર્ત કરી વેલેલા કલર અંબાજી નાખી મોટું શું થઈને ગમવું લે આજે. એટલે અત્યારે વાત જોઈને જેટલું યારને પેણું દી આવ્યો તો નહીં છે. પૂછ, હું પાછું બોલાવું. બધા ખાઈ ગયો. આ તે 2 શેમ્પૂ તેલ તૈયાર રાખો તાર ને માતા કલર આવશે ના 2 જણા ફુગ્ગા રમું જાતો હજી. કયું રહ્યું શું કરો લે? તો તઈ બોલા તઈ કાલી પગ વચ્ચે બેઠું છે. બોલ રે ચલ્લો છે. ચલ્લો કઈ તું કયો? તું કયો કલર છે? કલર ચાલે તો વગાડવા માતાજી ઘેર ઘેર બધા તો વગાડી. નાગજી શું કરી રહ્યા? એવડા મોટા ફુગ્ગામાં પાણી ભર્યું તો નાગજી એનો મોટો ફુગ્ગો ફુલાડ્યો, પાણીમાં ભરી. હાલે પાણી પાણી ભરા ક્યુ ક્યુ કાબો એ બેટા અમે સોયા રિયાન ક્યુ નાચો. હા લેકલો લેકલો વગાડશું ના હોય નાચીશું. પેલી હોલી એટલે આવું બધા ગલાલ ગલાલ થઈ જાય. અને ફૂટી જાય ક્યાં પર અંડા ચકડીઓ ખાય. સબ્જી આ તમે શેરની 2 જણો ખાવાવાળા નહીં જાય એટલે ના. નાગજી સર નાગજી ડુંગળી શાક નહીં ખાતો નહીં એટલે હું શેર 2 છે. એક ડુંગળી ને ટોમેટો વાટી દઉં. અને શું કરે છે લે? ગાય ગોઈ ગોઈ એકલા એકલા રમના આપે. એમાં કાકા 2 રમ્યા રે તું હા લે એને કલર જાતે કઈ ના કર્યો મમ તો ગાય તો કોઈ નો જોચા રમું છું. અહીં છે તો કરી ઓકા પાયા છે. અરે અમથી 2 જણો બેલા
ચા બાદ પકડી દે ફરી હાલી આકું છે રે હા મારો ઉભી રો મારે આવી તું રેટી જો સટો સટો એ માવડો અલગ મારે સોચી નાઈ ગયા હવે કોઈ યાદ થઈ ગયા છે વાદળા જો આ ખાવ નહીં વાપરું કલર થઈ ગયા છે ઓઇલ લગાવી છે મોટું આનું ઓઇલ કોને લગાવી તા હા ઓઇલ થઈ ગયા છે એ રોક્યા કોક નહીં ચલો ગાઈસ આપણે તો ખાવા બેસી ગયો અલે છોકરો કલર થઈ ગયો છે કોને કહ્યું ઓ લે કાકો વધારે ઓઇલ થઈને આવ્યા હતા પણ આબુ ઘર જતું ગઈ ગયા ચલો ગાઈસ ખાવા તો ખાઈ લીધું ખાઈ પી પાલી જાઓ વાહન કહો છે ભાંગી દઈએ પાણી ભરી દીધું પીવા બી પાણી ભરી એમ શાંતિથી કોમ પાલી જઈએ અને જો શેવા રમું 3 જણા એવું કોમ કર હું પાણી પર દેતા એક જ બોટલ પેલી ભરવાની છે ચલો ગાઈસ બે ભાઈ તો રમું છું કારણ કે નવરાઈ દોરાઈ કમ્પ્લીટ કરી નાખ્યા રિયાને ગયા છે નાગજીરામ બધો નવરાઈ દો હવે બધું રેટી પટી રહી હવે બધો રમી રહ્યો આપું બાબુ શું લેવું છે કે કયું ઢોલી ડબ્બો લઈને મંડી પડ્યા હતા તો પબલીન ડબ્બો ગમે જો લડતું પણ બે ત્રણ પાડનું પાડ છે હે ગમે જો લડું લડવા તારે લઈ નાખે છે પણ બે ત્રણ પાડનું પહાડ કઈ શોધવાનો ટાઈમ થઈ છે સમરોધન કરીએ કારણ કે 6 વાગ્યા અને મુझे યાદ નહીં રમું છું લઈ તો ચીજ વાર છે રોધવાનું ઘણો દાડો છે પણ રોધી મિલી ગયો પહેલેલા કારણ કે રોધવાનો ટાઈમ થતો કહીએ યાર 2 કલાક થાય રોધતો રહો મારે પણ હું 100 વાગી જ જઈ રોધવાના ઉધી બેટી ભમલો કોને ગાલ દીધી છે ને રાધે શું છે પડો તમે શેર આવ્યો શેર પાછો આવ્યો શેરનો શાલ મેળતો નહીં એ મેળતો ના બેટા લાવ રોટી લાવ કેવું રેવું મારે ના ભાઈ જેનો મોટો ભાઈ છે તો હું ના હજી યાર નાખી દીધો તો રમે છે આજે તો કલર થઈ ગયો લગાય છે રોધવાનો ટાઈમ થયો તેમાં લોટ બોટ વધી ડુંગળી કાપી મેં લીધું મેં ભાઈ ચાલ બે રહી તમારે લુગડો બુગડો વાળી બેઠી છે બે ચલો ગાય ડુંગળી કાપી છે એક અને દહીં છે થોડી રાખીશું એ દહીં તીખારી બનાવી હતી આજે તો કાંટા રાખી જાય માટે માથે રાખી દીધું દહીં ખાવા માટે કારણ કે નાગજી છે ને દહીં તીખારી નહીં ખાતો તો ચલો ગાય આ બાજુ રિહાન રમસ આ બાજુ આપણે રંધવાનું કરીએ છીએ વિરાસત વધીએ તો વિરાસત રંધવાનું એવું કરીએ તો ચલો ગાય આ બાજુ આપણે રોટલી બને છે તો રોટલી બની જવાય છે અને શાક બની ગયું રોટલી રહી ગઈ ગરમી કેવું લાગે છે અમે તો ખાવા કરીએ સીધા બીમાર પડી હતી તો લઈને આવ્યા મારા ભાભીને લેડો નાખજે આર્યા રાતી જોતો રહેજો ભાભી લગાવી દહીં તીખારી ઘઉંની રોટલી અમે બધા ખાવા બેઠા છે કોઈને શીખે લુગડો બદલવાનો ટાઈમ મળે છે નહીં મળે હે તું અમે યાર શું ના આવામાં તો ચલો ગાઈસ અમે તો જમી લઈએ યાર અમારે હોઈ ગયા કયું અમારે ખાવા બેઠા એક હોઈ ગયો ને એક ખાવા બેઠું તો ચલો ગાઈસ આપણે વાસણ ઘસવા જાઉં છો વાસણ ઘસી દઈએ આ બધું શેર કુદરોમાં છે કરે છે અને સાપડું તો શેર બધી દીધું અને આપણે તો પાણી ટોકર ભરા દો પણ પહેલાં મને નંબર દો પછી ભરા દો કારણ કે રિહાન રોશે જ મને ખબર તો ચલો ગાઈસ આપણે વાહન બાંગ કરીને પાલીને ઊંઘવાનું કરીએ
કાંગામાં વાય નાખીને શાળા જાય છે તો હું વાહ કરી દીધો. પહેલાં તો જઈને ખાંસીની દવા લઈએ. કાંગા મને ખાંસી બહુ આવે ને એટલે ખાંસીની દવા લઈએ. આની બંને બેજો હું આની બંને ક્યાં ત્રણ જઈને દવા લઈએ. ખાંસી એટલે ખાંસીની દવા લઈને આવીને હું વાળને એવું કહી દીધો. વાળને એવું કહી અને આમ શાંતિ તો ઊંઘ પાડી. આ બાજુ અમારી યાન હોઈ ગયો. ક્યાં હોઈ જશે તારી આખો દઈ મસ્તી કરી ગઈ હોઈ ગયા. આ બાજુ નાગજી હોઈ ગયો. પેલી સાઈડ આજી હોઈ ગયો. તમે સોજી હોમ ગયો આજ તો નાગજી જોડે. તો બે ભાઈ હોઈ ગયા. કિયાંશીની અંદર હોઈ ગયો. ટકુ બધા ટકુ ભાઈ તો બેઠકમાં જઈ ગમમાં એટલે મતલબ ગમમાં બેસવા જાય. ટકુ ભાઈ યાની કિયાંશીની હોઈ ગયા. તો ચલો ગાઈસ અને અમે ઊંઘી જઈએ. કારણ કે વહેલા ઉઠવાનું. કારણ કાલે તો નાગજીની શાળા ચાલુ થઈ જાય છે વહેલા એટલે વહેલા ઉઠવું પડશે મારે. એટલે હોઈ જઈએ હવે 10 વાગે 10:30 ઉપરથી હો. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી.